ચાલુ કરો. સુખસંયમ યાત્રા નિર્વહો સ્વરૂપ ક્ષામી ખમાસી ક્ષામી ખમાસી સાકાર દિશા ક્ષામી સાકાર દેશ શિક્ષકારી કરશોજી. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપ્પસાહુણમ કેશો કંચન મુક્કારો સર્વપાપપ્રણાશનો મંગલાણમ ચ સવ્વેસીમ પરમં ભવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ ભૈરિવાર નિવારણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને વસગ્ગહરં પાસં વંદામિ કમ્મગણમુક્તં વિસાર વિસનિમ નાસં મંગલકલ્યાણાવાસં વિસાર પુલ્લિંગમંतं કંઠે ધારે જોષયામણો તસ્સગ્ગરોગમારી ઉઠ્ઠજરાજંતિ વસામં ચિઠ્ઠૌ દુરે મંતો તદ્દપણામો વિભૌ ફલો હોય નરદ્રિયે સુવિજીવા પાવંત્યન દુઃખદો ગચ્છં ત્વસમ્મત્તે લદ્ધે ચિંતામણી સ્વપાયો ભયે પાવંતી અવિજ્ઞાણં જીવાય રામરં ઠાણં યસંથો માયસ ભક્તિભરણિભરેણ હેણ તાદેવ દિજ્જબોહિં ભવે ભવે પાથજનચંદ યા નિત્યં વરહંત વાણુતે યા બ્રહ્મરૂપાસ્તા વિદ્વદૃંદસૂર્યધાંગ્રિકમલા યા કામિતોગપ્રદા યા વિદ્યા વરદાસમુક્તિમદ શ્રેષ્ઠાદશમ દર્શકા જીવાગ્રે મુસા સત્વીર્તમ વાગ્દેવતા સિદ્ધિદ. ઓમ નમો જીનાળા ઓમ નમો જીનાળા શરણાગત મંગલાળા યોગ તમારા રામે ઓમ રે ઓમ રે ઓમ રા અસ્યાઉસા યોગકલા ભૂતાય રુદ્રપદ્ર સંરાય दुःखद्वेट सुखलिप्सुल मोहान दत्वा दृष्टगुणदोष याम याम करोति चेष्टां तया तया दुःखमादस्ते. अनंत उपकारी अनंत कल्याणने करनारा धर्म चक्रवर्ती हरियन परमात्माना शासनની અંદર થઈ ગયેલા ઉમા સ્વાતિજી મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં આપણા સુખના રાગ અને દુઃખના દ્વેષના મૂળ કારણ તરીકે રજૂ કરે છે આપણા ભીતરમાં અનંતકાળથી ડેરા તંબુ નાખીને બેઠેલું મિથ્યાત્વ. મિથ્યાત્વની ઘણી બધી વ્યાખ્યાઓ તમે સાંભળી છે. સુદેવ સુગુરુ અને સુધર્મને માને તે સમ્યક્ત્વી અને કુદેવ કુગુરુ અને કુધર્મને માને તે મિથ્યા દૃષ્ટિ. પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા ન રાખે તે મિથ્યાત્વી અને રાખે તે સમ્યક. નવ તત્વને જાણે નહીં તે મિથ્યાત્વી અને જાણે અને શ્રદ્ધા કરે તે સમ્યક. આવી અનેક વ્યાખ્યાઓ છે, પણ એ વ્યાખ્યાઓનો અંતિમ હાર્દ શું છે? સુદેવ એ સુદેવ તરીકે
કોને ઓળખાય છે? બહુ ઊંડી વાત છે કે જે વ્યક્તિના હૃદયમાં પોતાના અસ્તિત્વની જે કલ્પના છે એની ઉત્કૃષ્ટતા એને જ્યાં જોવા મળે એને માટે તે દેવ છે. ફરીથી વ્યક્તિને પોતાના અસ્તિત્વની જે કલ્પના છે એ કલ્પનાની ઉત્કૃષ્ટતા એને જ્યાં જોવા મળે એને માટે દેવ છે. અને જો ભૌતિક અસ્તિત્વ જ તમારું અસ્તિત્વ હોય તો એની ઉત્કૃષ્ટતા એટલે કે રાગ અને દ્વેષ કરવાની તાકાત, એને સફળ કરવાની તાકાત, વિષયોને ભોગવવાની તાકાત અને વિષયોને મેળવવાની તાકાત, આવું સ્વરૂપ તમને જેમાં દેખાશે તમારા માટે અંદરથી એ આલંબન દેવ બની જશે. ભલે તમે અરિહંતની પૂજા કરો છો પરંતુ તમારી દ્રષ્ટિમાં તમે પોતે જે અસ્તિત્વને માનો છો એ અસ્તિત્વની ઉત્કૃષ્ટતા તમને જ્યાં જોવા મળે ત્યાં જ તમારું દિલ ઝૂકવાનું છે. અને કદાચ એ જ કારણોથી અરિહંતમાં પણ જે અરિહંતનું નથી, અરિહંત પોતે જેને પોતાનું માનતા નથી એવા અષ્ટપ્રાતિહાર્ય, 34 અતિશય, વાણીના 35 ગુણ કે પછી પરમાત્માના અતિશયો અને પરમાત્માનો પુણ્ય પ્રભાવ એ જ આપણા હૃદયને ઝુકાવે છે. પરંતુ પરમાત્માનું સ્વરૂપ સામ્રાજ્ય, નિષ્કંટક વિતરાગતા, નિર્લેપતા, પરમાત્માના અખંડ જ્ઞાન સ્વભાવની વ્યાપકતા, આ બધી વાતોની સાથે આપણું હૃદય રાજી થતું નથી. એટલે સુદેવને પણ કુદેવની રીતે માનવાની શૈલી આપણી છે. સુદેવને પણ કુદેવની શૈલીથી આપણે માનીએ છીએ. કેમ કે આપણા ભીતરમાં આપણું અસ્તિત્વ એ ભૌતિક સામગ્રીઓથી આપણને પરિપૂર્ણ લાગે છે અને માટે એ ભૌતિક સામગ્રીની પરાકાષ્ઠા જ્યાં જોવા મળે ત્યાં મસ્તક ઝૂકી જાય, ત્યાં દિલ તમારું રમી જાય. કદાચ કુદરતને આ ખબર હતી માટે જ તીર્થંકરોને આ વિશ્વની ઉત્કૃષ્ટ સામગ્રી સાથે આ દુનિયામાં એ અવતાર આપે છે. પરંતુ તીર્થંકરને જોયા પછી, જાણ્યા પછી એ ખ્યાલ આવે કે આ ઉત્કૃષ્ટ સામગ્રીઓની સાથે આ પ્રભુને કોઈ લેવા દેવા નથી. આ પ્રભુ તો આ બધા કરતાં નિરાળા છે. અને જ્યારે પ્રભુના સ્વરૂપને જાણે અને એને ખ્યાલ આવે કે મારું પણ આવું સ્વરૂપ છે અને પોતાના અસ્તિત્વની આખી માન્યતા જ બદલાઈ જાય. ભાડે લીધેલા પદાર્થોના આધારે ઊભી કરેલી પોતાની હયાતીની ઇમારત એને પકડી રાખવાની આદત છોડી દે અને પોતાની સ્વાભાવિક સત્તા એનો સ્વીકાર અંદરથી થાય અને એની પરાકાષ્ઠા જ્યારે પ્રભુમાં જોવા મળે અને ત્યારે જ નતમસ્તક થવાય, એ સુદેવની રીતે થયેલો સ્વીકાર છે. આપણે સુદેવનો કુદેવની રીતે કરેલો સ્વીકાર છે. ગૌતમ સ્વામી સાથે છેલ્લા 500 વર્ષની જે સમોસરણની બધી જાહો જલાલી જોઈને આપણે સાંભળીએ છીએ એ જાહો જલાલીમાં પણ એમને દર્શન વિતરાગતાના થયા છે અને આપણને વિતરાગની આસપાસ પણ જાહો જલાલીના દર્શન થાય છે. ફરક આટલો છે.
વાસ્તવમાં તો પરમાત્માની આસપાસ પથરાયેલી જાઓ જલાલી એમની વિતરાગતાની પરાકાષ્ઠાને પ્રસ્થાપિત કરવા માટે કે આટલું બધું હોવા છતાં એમના ચિત્ત ઉપર અને એમના મુખ ઉપર જે પરમ ઉદાસીનપણું છે, પરમ વિતરાગતા છે, એની પ્રસિદ્ધિ માટે જ આટલી જાઓ જલાલી કુદરત પેદા કરે છે કે આનો કોઈ અર્થ નથી. અને એના કેન્દ્રમાં રહેલા પ્રભુ, એ કેન્દ્રમાં રહેલા પ્રભુ એના કારણે પ્રભુ નથી, પણ પોતાની સ્વરૂપ સત્તાના કારણે પ્રભુ છે એવું પ્રસ્થાપિત થાય માટે તીર્થંકર નામ કર્મના ઉદયથી આટલી સામગ્રીઓનો ખડકલો થાય કે જે સામગ્રીઓ પણ પરમાત્માના પ્રભાવના કારણે પરમાત્મા તત્વનો જ પ્રભાવ કરે છે, નહીં કે એ પૂતગલનો પ્રભાવ પાથરે છે. સમજાય છે? કહેવાનો ભાવ એ છે કે જ્યારે આત્મદ્રષ્ટિ નથી હોતી ત્યારે સુદેવને પણ કુદેવની રીતે પકડવામાં આવે છે, સુગુરુને પણ કુગુરુની રીતે પકડવામાં આવે છે. તમે જેને તમારું પોતાનું જીવનનો આધાર સમજતા હો, એ જીવનના આધારને સાચવવા માટે, પોષવા માટે, એમાં સ્થિર થવા માટે તમને જે આલંબન મળે, જે તમને ઉપદેશક મળે, તમને જે આઈડિયા આપનાર મળે, એ બધા પ્રત્યે તમારો અંદરથી કૃતજ્ઞતાનો ભાવ જાગે છે. અને સંસારમાં જ્યારે તમારું આ ભૌતિક અસ્તિત્વ એ તમને તમારું જીવન લાગે છે, તમને કહું, અમિતાભ બચ્ચન અને રજનીકાંતના મંદિરો બન્યા છે. એનું શું કારણ હોઈ શકે? કેમ દેવ માન્યા? એમણે પોતાના દેવ કેમ માન્યા? કેમ કે એમને પોતાનું અસ્તિત્વ રાગાત્મક, દ્વેષાત્મક, લાગણીઓથી ભરપૂર અને અનેક પ્રકારની ભૌતિક સંપદાઓથી પરિપૂર્ણ એવું હોવું જોઈએ, એવી અંદરમાં એમની પોતાના મિથ્યાત્વના કારણે અને અનંતકાળની ભ્રાંતિના કારણે જે પોતાનું અસ્તિત્વ પરમાં જ માને છે, એને પરની પૂર્ણતા જોઈએ છે. તો વારંવાર એવા જ દ્રશ્યો જોયા કે જેની કલ્પના પોતાને છે, એની ઉત્કૃષ્ટતા એમને ત્યાં જોવા મળે છે. કે આવી ઉત્કૃષ્ટતા આપણા જીવનમાં તો બીજા કોઈની જોવા મળતી નથી. માટે એક સામાન્ય કહેવાતા મનુષ્યો એના પણ મંદિર બની ગયા. સમજાય છે આ સિદ્ધાંત તમને? એટલે તમારા મનમાં પણ તમારી હયાતીની શ્રદ્ધા જો પૂતગલમાં હશે, જો રાગ અને દ્વેષમાં હશે, જો આકાર અને નામમાં હશે, તો એ બધાનો વિકાસ તમને જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં તમે ખેંચાઈ જવાનું. પણ તમારી આસ્થા પોતાના સ્થિર સ્વરૂપમાં હશે તો તમારી વેવલેન્થ વિતરાગ સાથે મળશે, તો તમારી કનેક્ટિવિટી પ્રભુ સાથે થશે. કેમ કે તમારી શ્રદ્ધા બદલાઈ છે, એટલે એની પરાકાષ્ઠા તમને જ્યાં જોવા મળશે ત્યાં તમે ઝૂકી જવા. સાચું બોલો? અંદરથી વિતરાગ સાથે વેવલેન્થ મળે એવું બીજ આપણી પાસે છે. જો આ વિતરાગ એ પ્રભાવ શૂન્ય હોય, પુણ્ય શૂન્ય હોય, ભૌતિક સામગ્રીઓથી શૂન્ય હોય, પ્રાતિહાર્ય અને અતિશયોથી શૂન્ય હોય, એવા વિતરાગ આમ ગમે ખરા કે? હા કે ના? તો તમારી પૂજા ક્યાં પહોંચે છે? વિતરાગ સુધી પહોંચે છે કે માત્ર ભૌતિક પરિબળો સુધી જ પહોંચે છે?
તમારી સ્તુતિના શબ્દો અને ભાવો એ માત્ર પૂતગલની પરિધિ સુધી અથડાય છે કે પછી પ્રભુના સ્વરૂપને સ્પર્શે છે? એનું કારણ કે હજી તમારા મનમાં તમારી હયાતી માટે આ પૌદ્ગલિક ઢાંચા ઉપરનો જ વિશ્વાસ અકબંધ છે. હજી ત્યાં સંશય પડ્યો નથી અને માટે આના કરતાં જુદી જાતિ જે વિતરાગ તત્વની છે, પૂતગલ કરતાં જુદી જાતિ એવી જે આત્મ સ્વરૂપની છે, એના પ્રત્યેની શ્રદ્ધાના બીજ હજી ફૂટ્યા નથી અને માટે એની પરાકાષ્ઠા ક્યાંક જોવા મળે ત્યાં નતમસ્તક થવાતું નથી. અંદરમાં ક્યાંક ને ક્યાંક હજી એ પકડ છે પૌદ્ગલિક ઢાંચા માટેની, રાગ અને દ્વેષમય અસ્તિત્વની અને પોતાના લાગણીઓથી ભરેલા, સ્વાર્થ અને અહંકારથી ભરેલા પોતાના અનેક સંસ્કારોની. અને માટે જ એ બધું જ્યાં એકદમ પરાકાષ્ઠાએ જોવા મળે ત્યાં આપણે લાગે છે કે આ શક્તિમાન છે, આ વ્યક્તિ એ આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. શા માટે શંકરને માને, દુર્ગા અને ચંડિકાને માને, એને આપણે મિથ્યાત્વી માની? કારણ કે તમારા ભૌતિક અસ્તિત્વ એનો ઉત્કર્ષ ત્યાં છે. તમારા ભૌતિક એટલે કે તમારામાં રાગ છે તો એમનામાં રાગ કરવાની કેપેસિટી તમારા કરતાં વધારે છે અને રાગને સફળ કરવાની પણ તાકાત એમની પાસે વધારે છે. તમારામાં દ્વેષ છે તો એમની પાસે દ્વેષ કરવાની તાકાત તમારા કરતાં વધારે છે અને દ્વેષને સફળ કરવાની શક્તિ પણ વધારે છે. તો જે વ્યક્તિ રાગ અને દ્વેષને જીવન માને છે એ વ્યક્તિની શ્રદ્ધા ઓટોમેટિક ત્યાં જોડાય. પરંતુ જે વિતરાગ સ્વભાવને પોતાની હયાતી માને છે તો ઓટોમેટિક એની પરાકાષ્ઠા ન રાગ ન દ્વેષ અને પોતાની પરિપૂર્ણ સ્થિતિ એવા વિતરાગ સ્વભાવ પ્રત્યે સ્વાભાવિક રીતે અંદરથી એક ઝુકાવ આવે છે, સમર્પણ આવે છે. મારે પૂછવું છે કે તમે જન્મી ગયા જૈનમાં અને માટે તમે પ્રભુને માનો, પરંતુ એ પ્રભુને માનવા પાછળ તમારો હેતુ કયો છે? હે? કર્મ નિર્જરા અંદરના ભાવોને બદલ્યા વિના, માન્યતાઓને પલટ્યા વિના, કોન્સેપ્ટ ચેન્જ કર્યા વિના, અંતર્મુખતા આવ્યા વિના માત્ર નિર્જરાની વાતો કરીએ એનાથી નિર્જરા ન થઈ શકે. નિર્જરા તો સંવરપૂર્વક થાય છે. સંવર હોય તો નિર્જરા ગણાય. આશ્રવવાળી નિર્જરાને નિર્જરા કીધી નથી. અને સંવર એટલે કર્મોનું ન આવવું એ સંવર. કર્મો ક્યારે ન આવે તો કે જ્યારે તારો ઉપયોગ, તારી ચેતના જેટલા અંશે તારા વિતરાગ સ્વભાવ સાથે જોડાય એટલા અંશે સંવર, એટલા અંશે નિર્જરા. અને જેટલી તારી ચેતના પર સાથે જોડાય એટલા અંશે આશ્રવ, એટલા અંશે કર્મોનો બંધ. યેનાંશેનાત્મનો યોગ તેનાંશેનાસ્ય આશ્રવ યેનાંશેનોપયોગસ્તુ તેનાંશેનાસ્ય સંવર. જેટલા અંશે ઉપયોગ સાથે તારું જોડાણ એટલા અંશે સંવર અને નિર્જરા. જેટલા અંશે યોગ સાથે, પૂતગલ સાથે, પર સાથે તારું જોડાણ એટલા અંશે સંવર અને બંધ છે. અને માટે જ તું તારી સાથે જોડાય અને એ માટે તું તને ઓળખે, એ તું તને ઓળખે એ માટેનો ડેમો એટલે વિતરાગ છે. એ માટેનું આલંબન વિતરાગ છે. પણ આપણામાં એવું બીજ જ નથી આવ્યું કદાચ
કે વિતરાગતાને જોઈને અંદરમાં કોઈ આપણને ઠંડક થાય. આપણને તો વિતરાગના પુણ્યને જોઈને રાજીપો થાય છે, વિતરાગના પ્રભાવને જોઈને અંદરમાં આનંદ થાય છે. પણ વિતરાગની અવિચ્છિન્ન એવી પ્રશાંત વાહિતા, એની નિર્લેપતા, એની સમરસતા, એની પોતાની પૂર્ણતા જોઈને આપણે નાચી ઉઠ્યા હોઈએ એવું એકવાર પણ બન્યું. તો આપણે જે બીજની વાત કરીએ, બીજ તો બાય ડિફોલ્ટ લઈને આવ્યા છીએ, અંકુરિત નથી થતું એટલું જ. એ બીજ લઈને આવ્યા હો અને વિતરાગ દેખાય, જેટલી વાર દેખાય એટલી વાર આ બીજ અંકુરિત થાય ને એ બધું બાળ જીવો માટે છે. જેને તમે ખરેખર જૈન શાસનની એ બહુ મોટી કમનસીબી છે કે બાળ જીવો માટે જેટલી પણ વિધિઓ હતી એ બધી અત્યારે મુખ્ય બની ગઈ અને જે મુખ્ય વાતો હતી એ બધી ગૌણ બની. કોઈ શાળા એવી હોય કે જેમાં માત્ર બાળ મંદિર જ ચાલતું હોય, બીજો કોઈ હોય જ નહીં. હંમેશમાં એવી આ દુનિયામાં કોઈ શાળા ખરી કે માત્ર બાળ મંદિર જ ચાલતું? એ વાંક ટીચરનો પણ છે અને એ વાલીઓનો પણ છે. એમને એવી સ્કૂલ ગમે છે કે જેમાં આ જીવન બાળ મંદિરમાં રહી શકાય. બીજો ઓપ્શન નથી એટલે ઓપ્શન મળ્યા પછી પણ બાળ મંદિરના ઓટલા એટલા ગમી ગયા છે કે ત્યાંથી આગળની પહેલા ધોરણમાં પણ જવાની વાત આવે તે કાગા રોડ મચાવે. આવું સત્ય હકીકત કહું છું. સમજવું જ નથી અને સમજાય છે ને તો પણ સમજવું નથી. અને આ વધારે સમજાઈ ન જાય એવી પણ પાછી ભાવના છે. કેમ કે વધારે સમજી બેસશું અને આ બાળ મંદિર છૂટી જશે. અરે બાળ મંદિર પહેલા ધોરણ માટે છે, પહેલું ધોરણ બીજા ધોરણ માટે છે. તો આ જીવન બાળ મંદિરમાં રહે અને આગળ વધે જ નહીં તે બાળ મંદિરમાં રહેવાનો કોઈ અર્થ નથી. વિતરાગતામાં આગળ વધવા માટે વિતરાગ સ્વરૂપનું, વિતરાગ સ્વભાવનું ચિંતન અને એનો સ્વીકાર અનિવાર્ય છે. એક વાત ધ્યાનમાં રાખજો કે જેમ જ્ઞાન એ તમારો સ્વભાવ છે એમ વિતરાગતા એ તમારો સ્વભાવ છે. અને સ્વભાવ ક્યારે જતો નથી. વિભાવ એડ થાય છે, સ્વભાવ ક્યારે જતો નથી. બહુ મોટી વાત કરું છું. આ વાત સમજાય તો ઘણી વાત સમજાય એવી. આપણે એવું જ માની લીધું છે કે આપણને ઘણા બધા કર્મો છે આપણી અંદર, એ બધા આપણે તોડી નાખશું અને પછી આપણી અંદર શુદ્ધતા આવશે. તો તમે તોડશો શેના આધારે એ પહેલાં નક્કી કરો. અશુદ્ધિના આધારે અશુદ્ધિ તોડશો કે શુદ્ધિના આધારે અશુદ્ધિ તોડશો? હે? તો એ શુદ્ધિ તો તમે માનતા નથી, અને જો માનતા નથી તો કાયમ માટે અશુદ્ધિની જ વાત રહેશે. અને અશુદ્ધિથી અશુદ્ધિ તૂટતી નથી. એટલે વિતરાગના વચનથી જો તમે તત્વજ્ઞાનની ધારાને ઉપલબ્ધ ન થાવ તો તમારા બધા જ પ્રયત્નો કર્મ નિર્જરાના માત્ર પુણ્યબંધના પ્રયત્નો થશે.
કારણ કે તમારા મનમાં એમ છે કે કંઈક કરીએ અને એનાથી શુદ્ધિ થાય. એટલે કે રાગ દ્વેષને કાઢવા માટે તમારી પાસે રાગ દ્વેષ સિવાય જો કોઈ શસ્ત્ર જ ન હોય તો ક્યારે પણ રાગ દ્વેષ જાય જ નહીં. રિપીટ, રાગ દ્વેષને કાઢવા માટે રાગ દ્વેષ સિવાય તમારી પાસે બીજું કોઈ શસ્ત્ર ન હોય તો તમે અલ્ટિમેટલી રાગ દ્વેષને જ વધારે બદ્ધમૂલ કરી રહ્યા છો. રાગ દ્વેષને કાઢવા માટે રાગ દ્વેષનો ઉપયોગ થઈ શકે પણ રાગ દ્વેષથી રાગ દ્વેષ નીકળી ના શકે. રિપીટ, રાગ દ્વેષને કાઢવા માટે પ્રશસ્ત રાગ દ્વેષનો વચ્ચે મીડિયેટર તરીકે ઉપયોગ થઈ શકે પણ રાગ દ્વેષથી રાગ દ્વેષ જઈ ન શકે. નહીં તો રાગ દ્વેષ ન આવે એ માટે કાયમ રાગ દ્વેષ કરતા જ રહેવું પડે. અન્યમાંથી જે લોકો મોક્ષે જાય છે, હે, અન્યમાંથી જે લોકો મોક્ષે જાય છે એ લોકો શું આલંબન લઈને કરે? હું એ જ પૂછવા માંગુ છું કે કયું આલંબન છે? એવું શું છે કે જેના કારણે કોઈ પણ જગ્યાએ રહેલો વ્યક્તિ પરમાત્માના શાસનની વાતને પોતાના ભીતરમાં ઉઘાડીને એ પરમાત્મા પથની યાત્રામાં આગળ વધી જાય? વિતરાગ સ્વભાવ એ અત્યારે પણ તમારી પાસે હાજર છે અને રાગ દ્વેષ એ પણ તમારી પાસે અત્યારે હાજર છે. અને રાગ દ્વેષ એડિશનલ છે જ્યારે વિતરાગ સ્વભાવ એ તમારો પોતાનો નેચર છે અને નેચર હોય તો જ એની પર એડિશનલ કંઈક એડ થઈ શકે. અને તમારી કનેક્ટિવિટી એડિશનલની સાથે છે માટે સંસાર વધે છે. જો તમારી કનેક્ટિવિટી નેચરલની સાથે હોય તો જેટલું એડિશનલ છે એ બધું ખરવાલ. આ રહસ્ય છે. રિપીટ, વિતરાગ સ્વભાવ એ અત્યારે પણ હાજર છે અને રાગદ્વેષ પણ અત્યારે હાજર છે. રાગદ્વેષ એ એડિશનલ છે અને વિતરાગ સ્વભાવ એ નેચરલ છે. એ છે જ, પણ તમારી કનેક્ટિવિટી એડિશનલની સાથે છે અને માટે એ એડિશનલ એડ થયા જ કરે છે, સંસાર વધ્યા જ કરે છે. પણ જો તમારી કનેક્ટિવિટી એ નેચરલની સાથે થઈ જાય તો જેટલું એડિશનલ છે એ નીકળવા લાગે એનું જ નામ નિર્જરા છે. આ વાત સમજવામાં શતાબ્દીઓ નીકળી ગઈ. આટલી સિમ્પલ અને સરળ વાત સમજવામાં વર્ષો નીકળી ગયા. વાત સમજવા જ તૈયાર નથી. કેટલાક લોકો પોતાને અશુદ્ધ જ માનવા તૈયાર છે તો વળી કેટલાક લોકો પોતાને પરમ શુદ્ધ માનવા તૈયાર છે, પરંતુ અશુદ્ધ હોવા છતાં શુદ્ધ છે એ માનવા તૈયાર નથી. અને અશુદ્ધ હોવા છતાં શુદ્ધ છે એ શુદ્ધનું આલંબન લઈને જ તું શુદ્ધ થઈ શકે. આ જ પદ્ધતિ છે. અશુદ્ધિથી ક્યારે અશુદ્ધિ જતી નથી, શુદ્ધતાના આધારે જ અશુદ્ધિ જાય છે. આ કાયદો છે. શુભમાં રહીએ છીએ શુદ્ધાભાસ કેવું લાગે? શુભમાં રહેવું એટલે શું? શુદ્ધતાને પામવાના પ્રયત્નો એ જ શુભ છે. રિપીટ, તમારી અંદર જે નેચરલ તમારો વિતરાગ સ્વભાવ પડેલો છે, જે જ્ઞાન સ્વભાવ રહેલો છે, એને સમજવા માટેની જે મથામણ છે, એને અનુભવ કરવા માટેની જે પ્રક્રિયા છે, એ માટે જે આલંબનો લેવા પડે છે, કે એ માટે પોતાને જે તૈયાર કરવો પડે છે, એનું જ નામ શુભ છે. બીજું છે શું? શુભ ક્યારે પણ શુદ્ધ નિરપેક્ષ હોય નહીં, અને હોય તો એને શુભ કહેવાય. શુભ ક્યારે શુદ્ધ નિરપેક્ષ હોય નહીં અને હોય તો એને શુભ કહેવાય.
અભવ્ય એના જીવનમાં શુભ હોય કે ન? ચારિત્ર લે, ચારિત્ર શુભ, શુદ્ધનું પાલન અંતિમ લક્ષણ હતું. ચારિત્ર પાળે કેવું? એકદમ નિરતિચાર, માખીની પાંખ ન ખરડાય, મનથી પણ એક પણ વ્રતનો ભંગ ન કરે, મનથી પણ, છતાં પણ એનું શુભ એ શુભ કે અશુભ? એનું કારણ એનું શુભ શુદ્ધ નિરપેક્ષ છે, શુદ્ધ સાપેક્ષ નથી. અને એનું કારણ અભવ્ય ક્યારે પણ શુદ્ધને સમજી શકતો જ નથી. એની પાસે ત્રેવડ નથી, એની પાસે લાયકાત નથી. કુદરતી રીતે એને માટે એ દરવાજો બંધ છે કે ક્યારે પણ એ શુદ્ધને સમજી નહીં શકે. શુદ્ધને સમજીને જે શુભને આદરે, શુદ્ધને સમજવા માટે જે શુભને આદરે, શુદ્ધને સમજ્યા પછી એ સમજણ ટકી રહે એ માટે શુભને આદરે, એનું જ શુભ શુભ છે, બાકી અશુભ. હે ભવ્ય અભવ્ય ન થાય, અભવ્ય ભવ્ય ન થાય. પણ અભવ્ય જે ભૂલ કરે છે એ ભૂલ ભવ્ય કરી શકે. અને ભવ્ય જ્યાં સુધી એ ભૂલ કર્યા કરે ત્યાં સુધી અભવ્ય જે પરિણામ ભોગવે છે એ પરિણામ એને ભોગવવું પડે. ભવ્યમાં કેવળ જ્ઞાન સત્તામાં તો પૂરું જ છે. હે કેવળ જ્ઞાન સત્તામાં તો છે. કેવલ જ્ઞાન અત્યારે પણ, જો કેવલ જ્ઞાન તમે શબ્દ કાઢ્યો છે તો પછી હવે થોડુંક તમારું માઇન્ડ શાર્પ રાખજો. જ્ઞાન અને આત્મા એ એક જ વસ્તુ છે. જ્ઞાન એ સ્વભાવ છે, જ્ઞાન એ ગુણ છે. અને એ જે જ્ઞાન નામનો ગુણ છે એ એક જ છે, એ પાંચ નથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરો જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ પાંચ તો એ એક જ જ્ઞાનના અલગ અલગ પર્યાય છે. જ્ઞાન તો એક જ વસ્તુ છે જે તમારો સ્વભાવ છે. બાકી મતિ જ્ઞાન, જ્ઞાન બિંદુમાં મહોપાધ્યાયજીએ સરસ વાત કરી કે જેવી રીતે સૂર્ય એક જ છે આકાશમાં, પણ વાદળાઓની અલગ અલગ થિકનેસના કારણે નીચે પડનારા પ્રકાશમાં અલગ અલગ પ્રકારની તમને વેરાયટી જોવા મળે. એ રીતે જ્ઞાન તો એક જ છે, એ આત્મા જ છે. એ જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાયક ભાવ એક જ છે, પરંતુ એનો જે પર તરફ પડનારો પ્રકાશ છે એ પ્રકાશમાં જ્ઞાનાવરણીય વગેરે જે કર્મો છે એ કર્મોના વાદળાઓના કારણે એના પ્રકાશમાં મંદતા, તીવ્રતા અથવા તો મધ્યમતા છે, પરંતુ છેલ્લે જ્ઞાન તો. હવે એનો અર્થ એ થયો કે મતિ જ્ઞાનનું જે અજવાળું પડે છે અને કેવળ જ્ઞાનનું જે અજવાળું પડે છે એ બંને અજવાળાનો સોર્સ તો હવે બહાર તરફ પડનારું અજવાળું એમાં વેરિએશન આવે, પણ અંદરનો જે સ્ત્રોત છે એમાં કોઈ વેરિએશન નથી, એમાં એક જ વાત છે. તો એ અંદરની જે વસ્તુ છે એ કેવળ જ્ઞાન નામનો ગુણ છે. અને એ જ્યારે પૂરેપૂરો ખુલી જાય, એક પણ વાદળું ન હોય, ત્યારે કેવળ જ્ઞાન નામની પર્યાય છે. તો અત્યારે હાજરમાં શું છે? ગુણ છે. અને એ ગુણ જ્યારે અનુભવાય ત્યારે તમને ભલે આ વિશ્વ ન જણાય, આખા લોકાલોકના ભાવો ન જણાય, પણ તમને લોકાલોકના ભાવોને જાણનાર જણાય. અને જે એકને જાણે
એગમ જાણે સે સર્વમ જાણે. જે એકને જાણે તે સર્વને જાણે. એટલે કેવળ જ્ઞાન પામવાની આપણે મહેનત કરીએ છીએ. અમે પણ કહીએ છીએ કેવળ જ્ઞાન પામો. સમજ્યા કે નહીં? તમને એ કેવળ જ્ઞાન જોઈએ છે જેમાં દુનિયાના પદાર્થો દેખાય, અને અમે એ કેવળ જ્ઞાનની વાત કરીએ છીએ કે જેમાં માત્ર દેખનાર અને જાણનાર છે. અને એ તો હાજર છે. એ જે સ્વભાવ છે ને એ ક્યારે નહીં જાય. એ નિગોદમાં હતા ત્યારે જેવો હતો એ સિદ્ધશિલામાં પણ એવો જ છે. જેવો મોક્ષમાં છે એવો જ નિગોદમાં છે. એમાં ક્યારે ફેરફાર નથી. અને માટે જ અમે કહીએ છીએ કે અશુદ્ધિ હોવા છતાં પણ શુદ્ધતા હાજર છે. અને એ શુદ્ધતાનું અવલંબન લેવામાં આવે તો અશુદ્ધિઓ મટવા લાગે. પણ અશુદ્ધિથી જ અશુદ્ધિ કાઢવા જાઓ, 3 કાળમાં અશુદ્ધિ જવાની નથી. એટલે આપણો વ્યવહાર તો મચી સુરતથી જ ચાલે છે ને. હે એટલે આપણો વ્યવહાર મચી સુરતથી જ ચાલે છે. એક મિનિટ. મતિ અને શ્રુત, અવધિ અને મનપર્યવ, આ ચારે ચાર જ્ઞાન માત્ર પૂદગલને પ્રસિદ્ધ કરનારા છે. એમાં માત્ર પૂદગલની જ વાત છે. એ જળ પણ પહેલા કેવળ સુધી પહોંચાડે છે નહીં, કેવળ જ કેવળ સુધી પહોંચાડશે. એક કેવળ केवल आत्मबोध है परमार्थ शिव पंथ तामे जिनको मगनता सोही भाव निर्ग्रहण. અહીંયા એવું છે, વાદળા નહીં હટાવો. તમે માત્ર આ પ્રકાશ જ્યાંથી પથરાય છે બસ ત્યાં તમે સમાઈ જાઓ તો વાદળા હટી જશે. કેમ કે વાદળા એના કારણે જ બન્યા છે કે તમે એનાથી દૂર છો, એ જ વાદળા બન્યા છે. જો તમે એમાં સમાઈ જાઓ વાદળા વિખેરાઈ જશે. વાદળા વિખેરવાની મહેનત ન કરો, તમે પ્રકાશના સ્ત્રોતમાં સમાઈ જાઓ. આ જ કાર્ય કરવાનું. એને માટે મતિ અને શ્રુત એ ઉપયોગી કઈ રીતે બને? તો કે મતિ અને શ્રુતથી તમે પૂદગલને જાણો છો. એટલે કે તમે પરને જાણો છો. એ મન અને ઇન્દ્રિયોની ભાષાથી જ્ઞાની પુરુષો તમને નિષેધના માધ્યમે આત્મતત્વની વાત કરે છે. તમે જેને જાણો છો એની ના પાડીને આત્માની વાત કરે છે. ન વન્ને ન ગંધે ન રસે ન ફાસે ન સંઠાણે ન સંગયણે, આ કાંઈ નથી એવું સ્વરૂપ છે. એટલે મતિ અને શ્રુતનો ઉપયોગ તમે જેને જાણ્યું છે અત્યાર સુધી એનો નિષેધ કરી શકો એ જ મતિ અને શ્રુતનો ઉપયોગ છે. એના આલંબને, આટલું જ આલંબન. એના આલંબને શુદ્ધનું લક્ષ્ય હોય તો એ ઉપયોગી ખરા ને. એ શુદ્ધનું લક્ષ્ય નિષેધ કરી શકો તો આવી શકે, પણ તમે એનો સ્વીકાર જ કર્યા કરો તો ન આવે. 14 પૂર્વ સમસ્ત પર પદાર્થો જાણીને આ મારું સ્વરૂપ નથી આટલો નિર્ણય કરવા માટે જ. જેટલી બુદ્ધિ વધારે એટલી ગૂંચવણ વધારે થઈ શકે. એટલે શાસ્ત્રકારોએ એ ગૂંચવાઈ શકાય એવા દરેક સ્થાનો ઉપર તમને જાગૃતિ માટેના સૂત્રો મૂક્યા છે. બહુ એક વિચિત્રતા અથવા તો એક પ્રકારની આપણી ખામી કે આપણે
આપણા વર્તમાન એવા વિતરાગ સ્વભાવને લગીરે માનવા તૈયાર નથી. આપણને ભવિષ્યમાં જ માનવું છે, અત્યારે નહીં. તો પછી અત્યારે જો એ છે જ નહીં તો તમે શેના આધારે રાગ અને દ્વેષની સામે લડશો? રાગ દ્વેષની સામે લડી શકાય એવું છે નહીં. વિતરાગતા અમારો વ્યવહાર ચલાવી શકે? વિતરાગતા ચાલનારા વ્યવહારથી પણ તમને પૃથક કરી શકે. વિતરાગતાને વ્યવહારનું કોઈ કામ નથી. પણ વિતરાગતા સમજાયા પછી જે વ્યવહાર થાય એ વ્યવહારમાં તમારું ઇન્વોલ્વમેન્ટ ન હોય, અને ઇન્વોલ્વમેન્ટ વગરનો વ્યવહાર એ તમારી નિર્જરા કરે છે. એ વ્યવહાર તમારા ભીતરમાં પવિત્રતા અને નિર્લેપતા આપે છે. એ વ્યવહાર એ કર્તૃત્વ ન બનતા કર્મયોગ બને છે. તમે વિતરાગતા એ અત્યારે પણ હાજર છે, એ તમારા અનુભવમાં નથી એ વાત પાકી છે, પણ છે હાજર. જ્ઞાન સ્વભાવ એ અત્યારે હાજર છે, તમારા અનુભવમાં નથી એ વાત બરાબર. પણ તમારા અનુભવમાં ન હોય એટલે તમે એને ગેરહાજર ઘોષિત કરી નાખો, આ ક્યાંનો ન્યાય? તમે એને હાજર છે એવું માનશો અને એને સમજવાનો ટ્રાય કરશો તો જ તમારી યાત્રા શરૂ થશે. નહીં તો તમે ઠેર ના ઠેર જ્યાં હતા ત્યાં જ ઊભા રહેશો. હે જો તમે છો એનું કોઈ પ્રમાણ છે? મારો પ્રશ્ન સમજાય છે તમને? તમે છો એનું કોઈ પ્રમાણ? એટલે પ્રમાણ કઈ રીતે? તમે છો એનું પ્રમાણ શું? એટલે જ્યારે ન ચાલે ત્યારે તમે નથી? તમે આટલું વિચારો શાંતિથી કે તમે છો એનું પ્રમાણ શું, તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. ચલો હું તમને બીજી રીતે વાત પૂછું. કે જે સ્વભાવ હોય ને એ ત્રણેય કાળ કોન્સ્ટન્ટ હોય, ત્રણેય કાળ કન્ટિન્યુ હોય, ત્રણેય કાળ વિદ્યમાન હોય, એને સ્વભાવ કહે. તો મારે તમને પૂછવું છે, તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે કે જે કન્ટિન્યુ તમારી સાથે છે, કોન્સ્ટન્ટ તમારી સાથે છે? એવી કઈ વસ્તુ છે? હે? તમારા અનુભવમાં આવે એવી કઈ વસ્તુ છે? એક ક્ષણ પણ જેનો વિરહ ન હોય, જેમાં ગેપ ન પડે, કન્ટિન્યુટી હોય, એવી કઈ ક્રિયા છે તમારી પાસે? શ્વાસોચ્છ્વાસ નહીં, કારણ કે શ્વાસ લો છો ત્યારે આવતો નથી, આવે છે ત્યારે લેતા નથી. તો જાણવાની ક્રિયા એ તમે વસ્તુઓ બદલાય તો જાણવાની ક્રિયા પણ બદલાય છે. મનના વ્યાપાર બદલાય છે, જાણવાની ક્રિયા બદલાય છે, જાણવાનો સ્વભાવ ત્રણેય કાળ વિદ્યમાન. જાણવાની ક્રિયા એમાં કદાચ કોઈક પ્રકારની રાગ અને દ્વેષની મિશ્રિતતા છે,
પણ જાણવાનો સ્વભાવ વિતરાગ છે. જાણવાનો સ્વભાવ તમે ક્રિએટ નથી કરી શકતા. તમે જાણવાનો પ્રયત્ન કરી શકો, પણ જાણવાનો જે સ્વભાવ છે એને તમે પેદા નથી કરી શકતા. એ છે ઓલરેડી. અને એ સ્વભાવ એ જે અસ્તિત્વ રૂપે છે, એ જે હયાતી રૂપે છે, એ હયાતી ન એમાં રાગ છે ન એમાં દ્વેષ છે. પણ તમે એને ક્યારે જાણી શક્યા નથી, કેમ કે તમે તમારા ઘરની બહાર પગ મૂકીને જ તમે જીવ્યા છો. માટે ઘરની વાત તમને ખબર પડતી નથી. અને રાગ અને દ્વેષ, પ્રયત્નો, એફર્ટ, અશાંતિ, આને જ તમે જીવ્યા છો. અને માટે તમે જેને અડીને રહેલા છો એવો સ્વભાવ સમજાતો નથી. અને આ સ્વભાવ, વિતરાગ સ્વભાવ, એ અત્યારે પણ હાજર છે. આ વાત ન સ્વીકારવાના કારણે એટલી મોટી ઉપાધિ ઊભી થઈ કે તમારું લક્ષ્ય કાયમ ભવિષ્યમાં રહ્યું. તમારું લક્ષ્ય વર્તમાન સાથે જોડાયું નહીં. તમારું લક્ષ્ય પર સાથે અને ક્રિયાઓ સાથે જોડાયું, પણ ક્રિયાના માધ્યમે સ્વ સાથે વર્તમાનમાં ન જોડાય. તમને એમ લાગે છે કે બસ આમ કરશું અને આમ થશે, પણ અત્યારે તમારી ચેતનાને વિશ્રાંત થવા માટે જાણે કે કોઈ આધાર જ નથી. બસ ભવિષ્યના સપનાઓમાં જીવવાનું. પ્રભુનો ધર્મ વાયદાવાળો નથી. પ્રભુનો ધર્મ તમે પગ મૂકો અને ત્યાં પરિણામ મળે એવો ઇન્સ્ટન્ટ ધર્મ છે. અને ત્યારે જ શક્ય બને જ્યારે વર્તમાનની વાત સમજાય, જ્યારે સ્વભાવની વાત સમજાય, જ્યારે વિતરાગ અને જ્ઞાન સ્વભાવની વાત સમજાય, ત્યારે તમે ટર્ન કરો, સેજ વળો અને તમને મોક્ષના આંશિક સુખનો આસ્વાદ અવતરે, તમને પરિણામ મળે એવો આ ધર્મ સ્વપ્નો પણ સ્પેક્યુલેટિવ છે, ભવિષ્યની અમારી કલ્પના. અને વિતરાગતા પણ અત્યારે સ્પેક્યુલેટિવ બની જશે, કારણ કે અત્યારે તો અમારી કાલ્પનિક રીતે જ આદત. એટલે જ્યાં સુધી માત્ર પર અને ભવિષ્યની વાત છે, પર અને ભવિષ્ય છે ને જુગલબંધી છે. ધ્યાન રાખજો, પર અને ભવિષ્ય જુગલબંધી છે. સ્વ અને વર્તમાન જુગલબંધી છે. એટલે તમે જ્યારે ભવિષ્ય સાથે જોડાઓ છો ત્યારે તમે શેની સાથે જોડાઓ છો? અને જ્યારે તમે પર સાથે જોડાઓ છો ત્યારે તમે ભવિષ્ય સાથે જોડાઓ છો. જ્યારે તમે વર્તમાન સાથે જોડાઓ છો ત્યારે તમે સ્વ સાથે જોડાઓ છો, અથવા જ્યારે તમે સ્વ સાથે જોડાઓ છો ત્યારે તમે વર્તમાન સાથે જોડાઓ. હવે તમારા સંસારના અનુભવો પણ એવા છે કે આખો દિવસ તમે ભવિષ્યમાં ખોવાયેલા, પર સાથે જોડાયેલા હો, અને અહીંયા આવ્યા પછી પણ જો તમારે ભવિષ્યમાં જ રાચવાનું હોય, કલ્પનામાં જ રમવાનું હોય અને પર સાથે જોડાવાનું હોય, તો ત્યાંની અનુભૂતિ અને અહીંની અનુભૂતિમાં ફરક નહીં પડે. અહીંની અનુભૂતિમાં ફરક ત્યારે પડે કે જ્યારે લક્ષ્ય ભવિષ્યની ઘટના ન હોય, લક્ષ્ય એ વર્તમાનની વાસ્તવિકતા. કોઈ પણ વસ્તુ જાણીએ જણાઈ જાય એમાં સમયનો ફરક પડે, એને કેવી રીતે? કોઈ પણ વસ્તુ જાણીએ એમાં જે જાણ છે એ વર્તમાન છે. તમે જેને જાણો છો ત્યાં ભવિષ્ય છે, પણ જે જાણ છે એ વર્તમાન છે. આ ગહન પ્રશ્ન છે અને ઉત્તર પણ ગહન છે, એનો વિસ્તાર હું કરતો નથી. પણ આપણે એ સમજવું છે કે આપણે ગોથું ક્યાં ખાઈ ગયા છે. કેમ ઉત્તેજનાઓ શમતી નથી, કેમ આરામ મળતો નથી, કેમ અંતરમાં અંતર્મુક્તા આવતી નથી, કેમ ભવિષ્યના જ ખિલ્લા ઉપર લંગર નાખીને આશાઓના આધારે આપણે જીવીએ છીએ, કેમ પૂરેપૂરા ઠરી જતા નથી, કેમ કે આપણી પાસે વર્તમાન એવા જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય
વિતરાગ સ્વભાવનું લક્ષ્ય. જે હાજર છે એની વાત હાજર નથી, જે ગેરહાજર છે એની વાત જ હાજર છે. એની કલ્પનાઓ તો સુખ આપે છે ને આ હાજર છે એમાંથી કંઈ નિપજતું નથી એવું દેખાય. જે હાજર હોય એમાં નિપજાવાની જરૂર નથી, અને કલ્પનાથી જે મળે છે એમાં કંઈ નિપજતું નથી. જે હાજર છે એ તો પરિપૂર્ણ છે, એમાં નિપજાવાની જરૂર નથી. અને જેમાં તમે નિપજાવાની વાત કરો છો એમાં કલ્પના સિવાય કાંઈ નથી. તમે કાંઈ કર્યા વગર અને કાંઈ બન્યા વગર, કંઈ મેળવ્યા વગર અને કાંઈ મહેનત કર્યા વગર જો તમે પરિપૂર્ણ હો આવું તમને સમજાય તો તમને દુઃખી થતા કોણ રોકી શકે? આવો જો તમને અનુભવ થાય તો તમારા ભીતરમાં તૃષ્ણા કોણ જગાવી શકે? તમારા ભીતરમાં દિવાસળી કોણ ચાપી શકે? ધર્મ મળ્યા પછી પણ ભવિષ્ય સાથેનો આપણો નાતો તૂટતો નથી. એનો અર્થ એ છે કે હજી ધર્મ સમજાયો જ નથી. એવી કલ્પવૃક્ષ હવે તો કમાવા કોને જવું છે? અને એ કલ્પવૃક્ષ હાજર હોવા છતાં તમારી દ્રષ્ટિ જ્યારે બહાર છે, પરમાં છે, ભવિષ્યમાં છે, ત્યારે હાજર રહેલું કલ્પવૃક્ષ પણ તમને ફળ આપી શકતું નથી. કેમ કે એ હાજર છે એવું જ્યારે તમારામાં હાજર છે ત્યારે એ હાજરીનો પ્રભાવ તમારી પર વર્તાય. ચિંતામણી તમારા ઘરમાં હોય પણ તમને ખબર ન હોય કે હાજર છે તો એ તમારા માટે ઉપયોગી નથી. એવી રીતે આ ચિંતામણી, અચિંત્ય ચિંતામણી હાજર છે પણ તમને એની ખબર નથી, તમને એનો સ્વીકાર પણ નથી. તમને તો હજી એમ છે કે ચિંતામણી લાવવાનું છે. જે છે એમાં સમાશો તો તમે ચિંતામણી થઈ જશો. તમે લાવવા જશો બહારથી, એ ક્યાંયથી આવે એમ નથી. એવી કોઈ સગવડ કુદરતમાં છે નહીં. બહુ નાની ભૂલ છે પણ એનું બહુ મોટું પરિણામ છે. અત્યારે બધાની આપણી માનસિકતા એ છે કે આપણે બધા જ કર્મોથી ખરડાયેલા, કર્મોથી ઘેરાયેલા, અત્યંત અશુદ્ધ અને રાગ દ્વેષમય છે. વાત સાચી છે, પરંતુ આવું સર્વથા નથી. આની સાથે સાથે પેરેલલ તમારી અંદર એવું અસ્તિત્વ છે કે જ્યાં રાગ પણ નથી, જ્યાં દ્વેષ પણ નથી, જ્યાં કર્મ પણ નથી, જ્યાં કર્મની કોઈ અસર પણ નથી. આવું પેરેલલ છે. અને જ્યારે તમારી જે ચેતના રાગ દ્વેષ મોહ કર્મ કર્મના ઉદય આ બધાની સાથે લિપટાયેલી છે, એ જ ચેતના વિવેક કરીને જ્યારે પોતાના પેરેલલ એવા આ સ્વભાવની સાથે જોડાય ત્યારે જ તમારી અંદર એ સામર્થ્ય આવે છે તમારી ભુજાઓમાં કે તમે કર્મોના ઘણ ભેદી શકો. અત્યારે આપણા સંઘમાં મોટા ભાગે એકાંતે આ માન્યતા ઘૂસી ગઈ છે કે આપણે એકાંતે અશુદ્ધ છીએ. સાચી કે વાત કે ખોટી વાત? હું તમને પૂછું છું મનીષભાઈ, કદાચ વધારેમાં વધારે આટલી વાત છે કે સત્તાથી આત્મા શુદ્ધ છે. એને એનો અર્થ એવો કરે છે કે ભવિષ્યમાં શુદ્ધ થઈ શકે એવો અર્થ કરે છે. પણ ભવિષ્યમાં શુદ્ધ થઈ શકે એ તો પર્યાયની વાત છે, પણ દ્રવ્યાર્થિક નહીંથી વર્તમાનમાં અત્યારે પણ આ આત્મા શુદ્ધ છે. આ પેરેલલ વાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય ના સમજાય, ત્યાં સુધી અનેકાંત ના સમજાય, ત્યાં સુધી સ્યાદવાદ ના સમજાય, ત્યાં સુધી કાંઈ ના સમજાય. અને આ ન સમજાવવાના કારણે જ પરમાત્માએ જેનો ઉપદેશ આપ્યો છે
એવો નિશ્ચય નહીં, આપણને સાવકો લાગે છે. અમુક કર્મની લઘુતા થાય પછી જ આ વસ્તુ સમજાય. કર્મની લઘુતા થાય એટલે અંદરમાં સરળતા આવે, પ્રજ્ઞાપનીયતા આવે અને દ્રષ્ટિનો બોધ થાય તો આ વાત સમજાય. તમારી પાસે કોઈ હથિયાર જ ન હોય અને તમે ચક્રવર્તીની સેનાની સામે લડવા જાઓ તો તમારા હાડકાં પાંસળા તૂટી જાય, તમારા રાઈ જેટલા ટુકડા થઈ જાય. કર્મોની સેના છે ને ચક્રવર્તીની સેના છે. એક એક આત્મપ્રદેશ ઉપર અનંતા કર્મ પૂતગલો ચોટેલા છે, એક નહીં અનંતા. અને જ્યારે તમારે એની સામે લડવા જવાનું છે તો તમે લડવા માટે એની પાસેથી શસ્ત્ર માંગવાના છો? તમે લડવા માટે એને કહેશો કે તું મને શીખવાડ? તમારી તાકાત જોઈશે, તમારી પોતાની શક્તિ જોઈશે, આત્મશક્તિ. અને આત્મશક્તિનું મંગળાચરણ આત્મબોધથી થાય છે કે તમને જ્યારે ખબર પડી ગઈ કે તમે કોણ છો, તમારી મૂળ પ્રકૃતિ શું છે, તમારો મૂળ સ્વભાવ શું છે, ત્યારે તમારી શક્તિ તમારી પાસે આવી ગઈ. અને આ એવું અભેદ્ય કવચ છે કે આખી ચક્રવર્તીની સેના અહીંયા તમને અથડાવા આવે પણ એના ભૂક્કે ભૂક્કા બોલાય. માત્ર 48 મિનિટમાં અનંત જન્મોમાં સંચિત કરેલા બધા જ કર્મો 48 મિનિટની અંદર ભૂક્કા બોલાઈ જાય એટલી તાકાત આત્મબોધની છે. કેમ કે તમે તમારા મૂળ સ્વભાવમાં સંક્રાંત થઈ ગયા. એટલે હવે કર્મો તમારા એ તમારી સાથે પોતાની ચાલમાં તમને ફસાવી નથી શકતા. કર્મની આપેલી એક પણ વસ્તુ તમે હવે સ્વીકારવા તૈયાર નથી. કેમ કે હવે તમે છો. હવે તમે બહારની કોઈ વસ્તુના કારણે તમે તમારી હયાતી ભોગવતા નથી, તમારા કારણે તમારી હયાતી છે. આ અનુભૂતિ કર્મોને ખતમ કરવા માટે ચંદ્રહાસ ખડગની જેમ કામ કરે છે. એટલા માટે મહોપાધ્યાયજીએ કહ્યું, પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જીવ સો તો ન રહે म्यान में वाचक जश कहे मोह महाहरी जीत लियो मैदान में हम मगन भय प्रभु. फक्त आ एक सिद्धांत इक्वली न समझवाना कारणे, बराबर न समझवाना कारणे आखू शासन एकांगी धारा ઉપર ચાલી રહ્યું છે. એ પેરેલલ બીજી વાત સમજવા જ તૈયાર નથી. અને જ્યારે તમે બીજી વાત સમજવા જ તૈયાર નથી ત્યારે તમે સર્વજ્ઞ કથિત દ્રવ્યાર્થિક નયનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી. અને જ્યારે તમે દ્રવ્યાર્થિક નયનો સ્વીકાર કરવા તૈયાર નથી ત્યારે તમે એકાંતે પર્યાયાર્થિક નયના તમે બંધાણી બની ગયા. તો ઓટોમેટિક જાણે અજાણે તમે એકાંતના ઢાંચામાં પુરાઈ ગયા. અને એકાંતના ઢાંચામાં આવ્યા એટલે મિથ્યાત્વમાં આવી. માન્યતા દોષના નિવારણનું પ્રથમ પગથિયું એવું કે પોતાની અશુદ્ધિ હાજર હોવા છતાં પોતાના સ્વભાવની શુદ્ધતાનો સ્વીકાર કરવો, અને શુદ્ધતાનો સ્વીકાર કરવા છતાં પોતાની અશુદ્ધિનો સ્વીકાર કરવો. રિપીટ, પોતાની અશુદ્ધિ એનો સ્વીકાર. એક વાત ધ્યાનમાં રાખો, શુદ્ધિ હોય ને તો જ અશુદ્ધિ હોય. નહીં સમજ્યા તમે? શુદ્ધિ હોય નહીં તો એ અશુદ્ધિ કહેવાય જ નહીં. શુદ્ધિ હોય તો જ અશુદ્ધિ કહેવાય. એટલે પોતાની અશુદ્ધિ હાજર હોવા છતાં પોતાની શુદ્ધતાનો સ્વીકાર કરવો, અને પોતાની શુદ્ધતાનો સ્વીકાર કરવા છતાં પોતાની અશુદ્ધિનો સ્વીકાર કરવો, અને શુદ્ધતાનો સ્વીકાર કરી અશુદ્ધતાને હેય માની અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન શુદ્ધતાના અનુસંધાનથી કરવો, એનું નામ સાધના છે. જો અશુભમાં તો તમે છો જ, અશુભમાં તો તમે છો જ, અને શુદ્ધનો સ્વીકાર કરો અને એને માટેની લાયકાત કેળવવાનો જે પ્રયત્ન કરો એ જ શુભ છે. બીજું કોઈ શુભ નથી. અશુભમાં છો, શુદ્ધને સમજ્યા પછી
એના પ્રત્યેની શ્રદ્ધા કર્યા પછી એને પામવા માટે, એની લાયકાત કેળવવા માટે તમે જે પણ પ્રયત્ન કરો છો એનું જ નામ શુભ છે. શુભ એ કોઈ ત્રીજી વસ્તુ નથી. શુભના માર્ગની જ વાત શુભ છે. શુદ્ધના માર્ગની જ વાત શુભ છે. આપણે શુભને શુદ્ધ કરતાં કંઈક જુદું જ કરી નાખ્યું છે અને એના કારણે શુભ ન છૂટી જાય એ માટે આપણે શુદ્ધને છોડી દીધું છે. કેવી આ વિટંબણા છે! એકચ્યુઅલી શુદ્ધમાં જવા ખાતર શુભ પેદા થાય છે, એની જગ્યાએ શુભને રાખવા માટે શુદ્ધને છોડી દીધું. આવી નાની નાની ભૂલોએ આપણું સત્યાનાશ કાઢી નાખ્યું છે. સમય થઈ ગયો છે, અનંતકાળ વીતી ચૂક્યો છે. જેટલા વહેલા જાગીએ એટલો આપણો ઉદ્ધાર છે. અને જાગવા માટે જે જીન વચન છે, જે જીન સિદ્ધાંત છે, એને બરાબર સમજવા જોઈએ. કોઈ પણ વાતને એકાંતે માનવાથી મોક્ષ માર્ગ અટકે ને અટકે. એકાંતે અશુદ્ધ માનો તો પણ અટકે, એકાંતે શુદ્ધ માનો તો પણ અટકે. પણ મૂળ સ્વભાવથી શુદ્ધ માનો અને એનો આશ્રય કરવા માટે પ્રયત્ન કરીએ અને અશુદ્ધિને ટાળતા જઈએ. અને એ અશુદ્ધિ જેમ જેમ ટળતી જાય તેમ તેમ શુદ્ધતા સમજાતી જાય, શુદ્ધતા સમજાતી જાય, અશુદ્ધિ ટળતી જાય. આ વ્યવહાર અને નિશ્ચયનું કોમ્બિનેશન છે. અને આ કોમ્બિનેશનથી આ મોક્ષ માર્ગમાં જીવ આગળ વધી શકે અને પરમાત્મા પદ સુધી પહોંચી શકે. એ પરમાત્મા પદ સુધી પહોંચે જ અભ્યર્થના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષ પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. ભારત પુનિશાળીઓ પ્રણામ. બજારમાં 500 થી 600 રૂપિયા કિલો મળતું ઘી, દેશી ઘીના નામે આપણે લઈએ છીએ, ત્યારે આજે 1500 થી 2500 રૂપિયા મળતું ગીરની ગાયના વલોણાના ઘીની વાત આવે છે ત્યારે આપણે વિચાર કરીએ છીએ. આજે આપણને આ ગીરની ગાયના વલોણાના ઘીની સેમ્પલ અહીંયા આગળ મળ્યું છે. હવે 100 ગ્રામ ટેસ્ટિંગ માટે, કિલો ઘરમાં વાપરવા માટે કે કાયમ આ જ લેવું છે એ નક્કી કરવા માટેના 3-4 પગથિયાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. ગુરુદેવને ગઈકાલનો 1 કલાક ને આજનો 1 કલાક વાણ્યા પછી ઘણી બધી ભ્રમણાઓમાં જીવી રહ્યા છે તેટલો ખ્યાલ આવ્યો. અત્યારે અહીંયા આગળ જુદા જુદા તબક્કાથી વસ્તુને સમજનારા અલગ અલગ જીવો છે, જેઓ વર્ષોથી આધ્યાત્મની ધારામાં છે ને કોઈકે આજે પહેલી વખત જ આ શબ્દો સાંભળ્યા છે. આ બધા માટે આ શુદ્ધતાને પામવા માટે જો 72 કલાકનું આયોજન, કાં તો પહેલાં 1 દિવસનું આયોજન ક્યાંય પણ બહાર રહ્યા વગર એક અડધો દિવસ ગુરુદેવ સાથે જો વિતાવવો હોય તો મલાડ દેવનગર સંઘમાં, કાંદિવલી દેવનગર સંઘમાં 15 ડિસેમ્બરની સવારથી બપોરની
ગુરુદેવની મૌન ધ્યાન શિબિર છે તેની અંદર આપ આવી શકો છો. એનાથી વધારે 72 કલાક ગુરુદેવના સહવાસમાં રહી અને આ વિષયને વધારે ઊંડાણમાં સમજવું હોય તો મણિલક્ષ્મી તીર્થ ખાતે આ જે આયોજન કરવામાં આવ્યું છે આત્મજ્ઞાન ધ્યાન શિબિર, તેની અંદર 72 કલાક માટે રહી અને હજી આ વિષયનો ઉઘાડ આપ મેળવી શકશો. અને અલ્ટિમેટલી જે ઘરમાંથી આપણે બહાર નીકળશું એ ઘરમાં પાછા આવવાનું મન ન થાય એવું સાચા ઘરનું સરનામું જ્યાં મળવાનું છે તેવું છે આવતા વર્ષનું ચાતુર્માસ. આવતા વર્ષે પાલીતાણાની પછવાડે સિદ્ધવડની સાધના ભૂમિમાં આ 3 આયોજનો છે. આ બેનર અહીંયા આગળ લાગશે, આપ જોઈ લેજો. ઉપધ્યાન, 99 અને ચાતુર્માસ. ખરેખર આવો લાવો એટલે આવા સાધના ચાતુર્માસની કલ્પના પણ આધ્યાત્મિક જીવો કરે તો આજના કાળમાં કદાચ સંભવિત છે કે નહીં એવું લાગતું હતું એ હવે ખરેખર સંભવિત થવા જઈ રહ્યું છે. વિશેષ સમય નથી લેવો. આમાં જોડાવવું હોય તો અહીંયા આગળ નીચે આ બારકોડ આપેલો છે. હમણાં તમારા મોબાઈલથી તમે આ બારકોડને સ્કેન કરશો તો અંદર ફોર્મ વગેરે આવી જશે અને આપ ભરી શકશો. આમાં પણ જો જવું હોય તો અહીંયા આગળ આ બારકોડ આપેલો છે. એ બારકોડ ઉપર મોબાઈલ ન ફાવે તો કોઈ પણ યુવાનોને કહેશો તો હમણાં તમને આ ભરી આપશે. ખાલી જાણજો અને આજે ભાવ કરજો કે મારે આ 3 આયોજનમાં જવું છે. તમારું સત્વ ફોરવવા માટેના આ આયામોમાં આપ જોડાઓ એવી 2 હાથ જોડીને વિનંતી. અને હા, લાગ્યું છે આ બધું તો ખરું જ, પણ કાયમી કદાચ આ સિદ્ધવડમાં નિજમાં વાસ, સિદ્ધવડમાં ચાતુર્માસ એ કરીને આવ્યા પછી પણ સાતત્યપૂર્ણ રીતે તમે જાઓ કે ના જાઓ પણ આધ્યાત્મ સાથે જોડાયેલા રહેવા માટે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર આધ્યાત્મિક મહર્ષિ જેમણે આપણે વર્ષોથી જાણતા આવ્યા છીએ એવા ભટનગર વિજયજી મહારાજ સાહેબ, એમણે જે દિશા તરફ અંગુલી નિર્દેશ કર્યો હતો તે દિશા તમારી દશા બદલાવી શકે છે. તે માટે ઘરમાં પરાવાણી નામનું એક ત્રિમાસિક આધ્યાત્મિક મેગેઝિન એ જો ઘરની અંદર તમારી પાસે હશે અને દર 3 મહિને આવતું રહેશે તો જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આવા આલંબનો તમને આ દિશા તરફ વધુને વધુ લઈ જઈ શકે તેમ છે. એ પરાવાણી દર 3 મહિને એકવાર આવે છે, જેના તંત્રીપદે પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી લબ્ધ્યવલ્લભ વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય પન્યાસશ્રી યશરત્ન વિજયજી મહારાજ સાહેબ આ બંને અને સંશોધનકાર તરીકે પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય યશોવિજયસુરી મહારાજ સાહેબની નિશ્રામાં દરેક મેગેઝિનની અંદર લગભગ 14 થી 15 એવા આર્ટિકલો આવે છે કે જે તમને સાચી દુનિયામાં લઈ જશે. આ પરાવાણી મેગેઝિનનું 20 અંકનું લવાજમ જે છે એ 2000 રૂપિયા છે, જે આજે 1000 રૂપિયામાં આપ અહીંયા આગળ લખાવી શકશો. સિંગલ કોપી જોઈએ તો 100 રૂપિયામાં મળશે. પણ આ ઘરેણું ખરેખર વસાવા જેવું છે તો જ તમને ઘરના ઘરેણાની કિંમત નથી એ સમજાશે. આજનું આ ઘરેણું ચોક્કસ લખાવી જાઓ તેવી આગળભરી વિનંતી. સિદ્ધવડમાં જે ચાતુર્માસ છે એ ચાતુર્માસમાં વિશેષ કરીને જેને સાધનાની રુચિ છે, આત્માર્થીપણું જેણે જાગ્યું છે એવા લોકો માટે અત્યંત ઉપકારી આ ચાતુર્માસ છે. કારણ કે એનું આયોજન પણ એ રીતે કરવામાં આવ્યું છે કે આવનાર સાધક એ બધી જ પંચાયતોમાંથી મુક્ત બની જાય અને સંપર્કોમાંથી પણ મુક્ત બની જાય એટલી સગવડ કરવામાં આવી છે. અને એ માટે આવેલ પ્રત્યેક સાધકને 22 કલાકનું મૌન છે, 6 કલાકનો સ્વાધ્યાય, 2 કલાકનું ધ્યાન, મોબાઈલનો ત્યાગ અને એકાશનું, આટલી સગવડ અંતર્મુક્તા માટે જે બાહ્ય રીતે જરૂરી છે એ કરવામાં આવી છે. માટે આવો અવસર પ્રાય કરીને સામુદાયિક રીતે જલ્દી મળતો નથી. માટે જેને પણ ભાવના હોય જીવનમાં ઘણા વર્ષો કાઢ્યા છે અને કાયમ રહેવાનું છે, જવાબદારીઓ ક્યારેય પૂરી થવાની નથી.
એ પહેલાં કુદરત તમારી જવાબદારીઓ પૂરી કરી નાખે એ પહેલાં આપણે આપણી જવાબદારીઓ મૂકીને આપણી મુખ્ય જવાબદારી છે એને વહન કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. ચાલો. નક્કી નથી બારલા જ છે. યાત્રા દિવહો છોડી शंकिंची अपद्यम प्रपद्यम प्रत्यय पाने विनय व्यावचे अनावेशन लाय उच्चासन एक समास अंतर पासे और पासे शंकिंची मध्य विनय परिणाम सुखमा बारे पर सुखे जाना हम तो जाना सूर्य के ऊपर 6 बजे बाणा पोड़ीचा पोड़ची पुरवठा पोड़ीचा बस काही अनंत नाम वचन कर वचन कर विचारना शुभ समय वचन बाणा सरे वचन बोले तिने वाच चंडबा पोसी रे पोसी दी आयम पोसी 8 पोची पुरवठा पोड़ीचा बस काही अनंत नाम वचन कर विचारना आयम लिखे संसार मध्ये कपडे वगैरे पाहिजे म्हणून मंत्र कर गणम विकास व्यास वचन करे वचन बोले बाणा सरे वचन बोले तिने वाच चंडबा पोसी रे कार मंगल मंगलम सर्व कल्याण कारण प्रधान धर्माणाम જય